હેલો ગાઈઝ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ઘણા એવા ખેડૂત મિત્રો છે કે તેમના ખેતરમાં જ્યારે મકાઈ, ડાંગર, ઘઉં તેમજ વગેરે પ્રકારની ખેતી કરતા હોય છે અને તેમાં જીવજંતુ તેમજ ઈયળના કારણે પાકમાં નુકસાન થાય છે। તેમના માટે આ ખેડૂત પોર્ટલ પર સહાય છે। તેમાં ખેતરમાં દવા છાંટવાના ડ્રોનની ખરીદી કરવા માટે ગુજરાત સરકાર આપી રહી છે દવા છાંટવા માટે દવા છાંટવાના ડ્રોનની સહાય। તો આ સહાય કોને મળશે અને તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, આ મિત્રો તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં સમજાવવામાં આવશે। તો મિત્રો, આવા દરેક પ્રકારના યોજનાના વિડીયો તમારા સુધી અપડેટેડ વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક કરવાની ભૂલશો નહીં તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં આગળ વધીએ। ખેતરમાં દવા છાંટવાના ડ્રોન મશીનની જે યોજના છે તેમાં તમારે ડિટેલ્સ વાઇઝ તમને સમજાવવામાં આવશે કે તમારે ઘરે બેઠા પણ તમારે અરજી ઓનલાઈન કઈ રીતના કરવાની રહેશે। તો ચલો આજે આપણા વિડીયોમાં વાત કરીએ કે ગુજરાત સરકાર લાવી છે કે ખેતરમાં જે ખેતીમાં જે જીવજંતુઓ પડે છે, જે ઈયળો પડે છે, જે અલગ અલગ પ્રકારના જે જીવજંતુઓ પડે છે તેમને તમારે આ ખેતરમાં પાકનું રક્ષણ કરવા માટે તમારે જે આ દવા છાંટવાનું જે ડ્રોન છે તેની ખરીદી કરવા માટે જે સરકાર સહાય આપી રહી છે તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। ખેતરમાં દવા છાંટવાના ડ્રોન મશીનની યોજના છે યોજના। ચલો નેક્સ્ટ કે આઈ ખેડૂતમાં અપડેટેડ આઈ ખેડૂતમાં અત્યારે નવી જે ટ્રેન્ડિંગ જે યોજના ચાલી રહી છે તેમાં જે રીતના કહેવામાં આવે છે તેમાં આ રીતના જે બતાવવામાં આવે છે કે ખેતીવાડીની યોજના। તો આમાં આપેલું છે કે હવે દરેક ખેડૂત મિત્રો માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા હવે ખેતીના પાકોમાં જીવજંતુ પડતા હોય છે જેના લીધે ખેતરમાં પાક બગડતો હોય છે। તો પાક બગડે ના તેના માટે હવે ખેતરમાં દવા છાંટવા માટે ડ્રોન મશીનની ખરીદી કરવા માટે હવે સરકાર સહાય આપશે। એટલે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે રીતના સરકાર જે સહાય આપશે, જે રીતના નક્કી કરેલા મુજબ ટકાવારી મુજબ તમને સહાય આપશે। ટકાવારી મુજબ સહાય તમને આપશે। નેક્સ્ટ, આ રીતે જે સહાયનું જે ધોરણ આપવામાં આવ્યું છે કે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી, કૃષિ વિમાન, આ ઉપયોગ છંટકાવની સેવા। એટલે કે આ રીતના જે કહેવામાં આવ્યું છે કે જે આ રીતના જે અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે જે કૃષિ વિમાન જે બનાવવામાં આવ્યું છે કે દવા છાંટવા માટે એક મશીન બનાવે છે, જે રીતના જે ડ્રોન આવે છે તે રીતના ડ્રોન ટાઈપ જ તમારે જે ડ્રોન આવે છે તે રીતના તમારે ડ્રોન ટાઈપનું જ મશીન આવશે દવાનું। તે રીતના આ જે ટેકનોલોજીનું કૃષિ વિમાન એટલે કે તેને કૃષિ વિમાન તરીકે ઓળખવામાં આવે છે। તે રીતના ઉપયોગથી છંટકાવની સેવા તરીકે આ રીતના કૃષિ વિમાન તરીકે પણ તે ઓળખાય છે। નેક્સ્ટ, સહાયનું ધોરણ। અત્યારે જે સહાયના ધોરણની જે વાત કરવામાં આવે છે ખર્ચાના 90% અથવા વધુ ₹500 એટલે કે જે પણ જે ખર્ચો થાય છે, જે પણ તમે જે ખરીદીને જે ખર્ચો કરો છો તેના ખર્ચાને એટલે કે જે સહાય જે આપવામાં આવે છે કે દવા જે તમે છટાવો છો તેને જે સહાય એટલે જે સેવા તરીકે જે રીતના યોજના બનાવવામાં આવી છે તેમાં 90% અથવા તેમાં આ રીતના ખર્ચાના 90% અથવા વધુમાં વધુ ₹500 બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે। એટલે કે આ રીતે જે કહેવામાં આવે છે કે જે તમારે જે ખેતરમાં જે જીવજંતુ પડે છે તેના માટે તમે ઓનલાઈન અરજી કરશો એટલે તમારે ડ્રોન મશીનથી તમારે દવા છાંટવા માટે તમારે સેવા તમને ત્યાંથી આપશે। તેમાં તમે જે પણ તમે ખર્ચો કરશો તેને તમને 90% લેખે જે રીતના જે પર ડે જે દિવસ હોય છે, જે મશીનનો જે પર ડે દિવસ હોય છે દવા છાંટવાનો, તો પર ડેમાં તમને જેટલા પણ પર ડેના જે પૈસા ગણશે તેમાં તમને 90% લેખે સરકાર તમને સહાય આપશે। બીજા નંબરમાં જે આપેલું છે કે ખાતા દીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર। એટલે કે વધુમાં વધુ જે દવા છાંટવાની જે સહાય છે તમારે જે સહાય છે, જે સેવા જે આ રીતના કહેવામાં છે કૃષિ વિમાન તરીકે તમને જે દવા છાંટવામાં આવે છે તેમાં
વધુમાં વધુ એટલે કે વધુમાં વધુ જે દવા છાંટવામાં તે 5 એકરની મર્યાદામાં સહાય મળશે. એટલે 5 એકર સુધી તમને આ રીતે દવા છાંટી આપવાની 5 એકર સુધીની જ મર્યાદિત સહાય તમને મળવાપાત્ર રહેશે. નેક્સ્ટ આ રીતે જે આપવામાં આવ્યું છે કે આઈ ખેડૂત પોર્ટલ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે નોંધણી કરવી એની રહેશે. તો પહેલા તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ઘરે બેઠા તમારે ઓનલાઈન અરજી કરવી છે. તો તમારે આ યોજનામાં ઘરે બેઠા તમારે ઓનલાઈન અરજી કરવી છે. તમારે આ યોજના ઓનલાઈન કરવા માટે તમારે કઈ રીતના તમારે ઘરે બેઠા અરજી એટલે કે નોંધણી એટલે કે તમારે અરજી કરવાની રહેશે. તો પહેલા તમારે શું કરવાનું છે, આઈ ખેડૂત જ્યારે સાઇટ આપવામાં આવી છે કે તમારે આઈ ખેડૂત ગુજરાત.go.in એ સાઇટ તમારે યાદ રાખવાની છે કે જે આઈ ખેડૂત ગુજરાત.go.in તે એગ્રીકલ્ચરની આ સાઇટ છે. તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત ટાઈપ કરીને એટલે કે આઈ ખેડૂત તમારે લખીને તમારે સર્ચ કરવાનું છે. આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. એટલે કે જેવું તમે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમે સર્ચ કરશો બહુ પ્રકારની નીચેની અલગ અલગ પ્રકારની સાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબરની આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આજે ફર્સ્ટ તમે જે આઈ ખેડૂત તમે ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે ઘણા અલગ અલગ પ્રકારની સાઇટો ઓપન થશે. તેમાં જે તમારી ફર્સ્ટમાં જે સાઇટ આપવામાં આવી છે આ રીતના લખેલું છે સાઇડમાં આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ તે રીતના સાઇટ તે ઓફિશિયલી સાઇટ છે તે સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આઈ ખેડૂત સ્ટેટ આ રીતના જે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કર્યા બાદ હોમ પેજ ખુલશે. એટલે તમે તે સાઇટ પર તમે ક્લિક કરશો એટલે તમારે હોમ પેજ ખુલશે. તો હોમ પેજ યોજના હોમ પેજમાં તમારે યોજના લખેલું હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો હોમ પેજ પર જે યોજના લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ એટલે જેવું તમે યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે. એમાં મિત્રો તમને બતાવવામાં આવશે નીચે તમારે કઈ રીતના કરવાનું છે. આ એક રીતના સૂચનાઓ આ રીતના બતાવું છું કે 4 યોજનાઓ બતાવશે. તેમાં તમારે પહેલા નંબરની જે ખેતીવાડીની યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પહેલા નંબરની જે ખેતીવાડીની જે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ડ્રોન છંટકાવ કરીને યોજના બતાવશે. પછી તમારે ડ્રોન છંટકાવ કરીને યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેના ઉપર ક્લિક કરશો એટલે બતાવશે છેલ્લા 7મા ક્રમમાં અરજી કરો તેમ લખેલું હશે. તેના ઉપર ક્લિક કરીને અરજી કરવાની રહેશે. નેક્સ્ટ આ રીતના તમે જે રીતના તમને આગળ જે સમજાવવામાં આવ્યું તે તમને આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી નવી યોજનાના વિડીયો પણ તમારા સુધી ઝડપથી પહોંચી રહે, અપડેટ વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે આ યોજનામાં. તો પહેલા નંબર જે આગળ જે તમને સમજાવવામાં આવ્યું આગળ જે તમને આ રીતના જે સ્ટેપ જે બતાવવામાં આવે તે સ્ટેપમાં તમારે કઈ રીતના તમારે જે સર્ચ કરવાનું રહેશે તે રીતના તમને આ રીતના આના અંદર બતાવવામાં આવશે, આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો પહેલા તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. આ રીતના તમારે ગૂગલ તમારે ઓપન કરી લેવાનું છે. નેક્સ્ટ બીજા નંબરનો જે આપણે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. આ રીતના તમારે આઈ ખેડૂત તમારે ગૂગલમાં ટાઈપ કરવાનું છે. એટલે તમારે આઈ ખેડૂત તમારે ગૂગલમાં લખી કાઢવાનું છે. તમારે આઈ ખેડૂત ગુજરાત તમારે ગૂગલમાં ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે. તો આઈ ખેડૂત લખીને તમે સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબરની જે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. પહેલા નંબર જે અત્યારે આગળ જે આપણે વાત કરવામાં આવી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ આ રીતના જે સાઇટ છે તે ઓફિશિયલી સાઇટ છે. તમારે આ સાઇટ ફર્સ્ટ સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. ફર્સ્ટ સાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ફર્સ્ટ સાઇટ પર તમે ક્લિક કરશો એટલે ચોથા નંબર જે કહેવાય છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ પર તમે ક્લિક કરશો તો ક્લિક કર્યા બાદ હોમ પેજ ખુલશે. આ રીતના જે હોમ પેજ છે તે આઈ ખેડૂતનો જે એગ્રીકલ્ચર દ્વારા જે રીતના જે બનાવવામાં આવ્યું છે તે રીતના જે સાઇટનો જે હોમ પેજ છે તેમાં તમારે યોજના લખેલું હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ રીતના જે યોજનાઓ લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ યોજનાઓ લખેલા ઉપર ક્લિક કરશો એટલે 4 યોજનાઓ બતાવશે. જેવું તમે યોજનાઓ લખેલા ઉપર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ બતાવશે. તેમાં તમારે પહેલા નંબરની
ખેતીવાડીની યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતના તમે જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો, હોમ પેજમાં યોજના ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના 4 યોજનાઓ ઓપન થશે. તેમાં તમારે જે પહેલા નંબર જે યોજના છે, જે ખેતીવાડીની યોજના, તો તેની સામે જે ક્લિક કરો તે રીતના આપે છે તેના લખેલા પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ, ડ્રોન છંટકાવ કરીને જે યોજના જે લખેલું છે, જે આ યોજના છે, જે લખેલું છે ડ્રોન છંટકાવ યોજના છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. 7 નંબર કે યોજનાના સંબંધિત દસ્તાવેજો, એટલે કે તમારે જે ડોક્યુમેન્ટની તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આમાં વાત કરવામાં આવી છે. કે જોડાણમાં તમારે પહેલા તમારો જાતિનો દાખલો, જે સમક્ષ અધિકારી દ્વારા જે તમને જે તમારું જે પણ તમારી જ્ઞાતિ લાગતી હોય, તમારી જોડે જે તમારું કાસ્ટ સર્ટિફિકેટ કહેવામાં આવે છે, તે તમારો જે જાતિનો દાખલો હોય તે લાગુ પડતો તમારે જોઈન્ટ કરવાનું રહેશે. બીજા નંબરમાં દિવ્યાંગનું પ્રમાણપત્ર, સમક્ષ અધિકારી શ્રીનું દિવ્યાંગનું પ્રમાણપત્ર. જો તમે અપંગ હોય અને જો તમે અપંગ હોય ને તમારી જોડે અપંગ હોય તો તમારા પ્રમાણપત્ર તમારે જોઈન્ટ કરવાનું રહેશે. બાકી અપંગ ના હોય તો તમારે જોઈન્ટ કરવાનું રહેશે નહીં. જો તમારે અપંગ હોય તો લાગુ પડતું હોય તો તમારા ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરવાનું રહેશે. ત્રીજા નંબરમાં બારકોડ રેશન કાર્ડ. આ તમારો બારકોડ જે તમારું રેશન કાર્ડ હોય તે રેશન કાર્ડની નકલ તમારે જોઈન્ટ કરવાનું રહેશે. ચોથા નંબર જમીન માટેનો આધાર પુરાવો. જમીન માટે એટલે તમારી જમીનનું જે તમારા નામ છે તેમાં 7 બાય 8 ની જે નકલ છે તે મૂકવાની રહેશે. 5મા નંબર લાભાર્થીનું બાહેધરી સંમતિ પત્રક. બાહેધરી સંમતિ પત્રક જેવી રીતે તમે પ્રિન્ટ કાઢશો એટલે તેના બીજા જે પેજ આવશે પ્રિન્ટમાં, તેમાં જે સંમતિ જે પત્ર આવે છે તેમાં જે ખાતેદારના નામ અને ખાતેદારની સહીઓ કરીને તમારે જે સંમતિ પત્ર છે તે સંમતિ પત્ર જોઈન્ટ કરવાનું છે. આ જગ્યા પર આવે છે કે તમારે જે બેંકનું જે તમારે બેંક તમારે એકાઉન્ટ એટલે બેંકનું તમારે એકાઉન્ટની તમારે પાસબુક મૂકવાની રહેશે. અને જો પાસબુક ના હોય તો રદ થયેલો તમારે ચેક મૂકવાનો રહેશે. અને તમારે સરકાર માન્ય ફોટા વાળું તમારું ઓળખપત્ર એટલે તમારું આધાર કાર્ડ મૂકવાનું રહેશે. નેક્સ્ટ, ડ્રોન થી છંટકાવ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે બતાવશે છેલ્લા 7મા ક્રમમાં અરજી કરો તેમ લખેલું હશે, તેના ઉપર તમારે ક્લિક કરીને અરજી કરવાની રહેશે. આ રીતના જે 7મા ક્રમમાં જે લાસ્ટમાં જે 7મા ક્રમમાં જે લખેલું છે કે અરજી કરો તેના પર તમારે ક્લિક કરીને તમારે અરજી કરવાની રહેશે. પછી છેલ્લા 7મા ક્રમમાં અરજી કરો તેના પર તમે ક્લિક કરશો તો તમે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે પછી તમારે પછી પસંદ કરો 9 નંબર છેલ્લા 7મા ક્રમમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી પસંદ કરો તેના પર ક્લિક કરીને ના તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું તમે પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે 2 ઓપ્શન આવશે, હા અથવા ના. તો ના પર ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે જે બટન આપેલું છે કે આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ છે કે પછી નવી અરજી કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતના જેવું તમે આગળ વધવા પર ક્લિક કરશો આ રીતના 4 સ્ટેપ બતાવશે. તેમજ જે રીતે આપેલું છે કે નવી અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ 11 બતાવો કે નવી અરજી કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે બતાવ્યા મુજબનું ફોર્મ ખુલશે. તમારે તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ તેમજ જે માહિતી માંગી છે તે માહિતીની વિગતો ગુજરાતીમાં વિગતો ભરી નીચે કેપ્ચા કોડ બોક્સમાં કેપ્ચા કોડ ટાઈપ કરીને અરજી સેવ કરવાની રહેશે. આ રીતના જે યોજના આપી છે કે તેમાં તમારે પહેલા તો તમારું નામ એટલે તમારું નામ જ આવશે, બીજા નંબર તમારા પિતાનું આવશે, ત્રીજા નંબર તમારી સરનેમ આવશે, અહીં તમારી જાતિ સિલેક્ટ કરી લેવાની છે. આ જગ્યા પર જિલ્લો, આ જગ્યા પર તમારો તાલુકો, આ જગ્યા પર તમારું ગામ, એ રીતના તમારે સિલેક્ટ કરવાનું છે. આ રીતના જે ગુજરાતીમાં જે રીતના માહિતી આપી છે તે રીતના તમારે માહિતી ભરવાની રહેશે. અને લાસ્ટમાં જે કેપ્ચા કોડ આપ્યો છે કેપ્ચા કોડ તમારે નીચેના જે બોક્સ બતાવે તે બોક્સમાં તમારે એ કેપ્ચા કોડ ટાઈપ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે અરજી સેવ કરવાની રહેશે. નેક્સ્ટ રીતના બતાવે છે કે અરજી સેવ કર્યા બાદ તમારે જે અરજી સેવ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી સેવ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે. અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત હશે એટલે તમારે અરજીની પ્રિન્ટ લેવાની. અરજીની પ્રિન્ટ લેવા તમે ક્લિક કરશો એટલે જે તમે અરજી કન્ફર્મ પર તમે ક્લિક કરશો એટલે તમારો અરજી નંબર આવશે અને તમારો રેશન કાર્ડ નંબર તો ઓટોમેટિક આવશે. ખાલી કેપ્ચા કોડ તમારે નીચેના બોક્સમાં ટાઈપ કરીને તમારે અરજી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે ઓપન થઈને કન્ફર્મ થશે. અને તમે જેવું તમે કન્ફર્મ કર્યા બાદ તમે અરજી પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે ફરી સેમ પ્રોસેસ આવશે. તેમાં અરજી નંબર બી ઓટોમેટિક આવશે, તેમાં તમારે રેશન કાર્ડ નંબર બી ઓટોમેટિક, ખાલી કેપ્ચા કોડ નંબર ટાઈપ કરીને પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે પ્રિન્ટ તમારે
ડાઉનલોડ કરીને તમારે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે. તો થેન્ક યુ મિત્રો. તો આ ટાઈપના નવી નવી યોજનાઓના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. ચલો મળીશું મિત્રો ફરી એક નવી યોજનાના વિડીયોમાં. થેન્ક યુ.